નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં માસિક મહેનતાણું જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરને 15,000 અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરને 25,000 મળવાપાત્ર રહેશે. વિગતવાર જોઈએ તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની માસિક પગાર 15,000ના માનદ વેતનથી ભરતી જાહેર કરવામાં આવી રહી છે અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 7 જગ્યાઓ પર 25,000ના માસિક વેતનથી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે જાહેરાત આપવામાં આવી રહી છે. તો આ જગ્યાઓ ભરવા માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના પાટણની કચેરીમાં તથા patan.nic.in પરથી તમે મેળવી શકશો. રસ ધરાવનાર ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજિસ્ટર્ડ પોસ્ટ એડિસ સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મુકામ તાલુકો, જિલ્લો પાટણને તારીખ 25/7/2025ના રોજ 18:10 કલાક સુધી મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિતમાં જણાવવામાં આવશે. ધન્યવાદ.